બનાસકાંઠા પસંદ કરશે ગેનીબેનને? હા, એટલે અમારે ચૂંટણી તો સામાન્ય રીતે જાતિગત પર જ લડાઈ હા, રહી છે. ત્યાં તો ચૌધરી એ ને- સ્વાભાવિક વસ્તુ છે. એક બાજુ ચૌધરી ને એક બાજુ ઠાકોર. એટલે જોઈએ હવે જાતિગણ ઉપર કેવું થાય ને. અને સામે અત્યારે જ્ઞાનીબેન છે, સામે એક જ ચહેરો છે રેખાબેન. મોદી સાહેબનો. રેખાબેનને તો કોઈ ખાસ ઓળખતું નથી, અત્યારે જ હાઇલાઇટમાં આવે છે. સારા વ્યક્તિ છે, આપણે જોઈએ તો રેખાબેનનું કામ સારું, પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર છે. પહેલા ઓળખતા હતા રેખાબેનનું નામ જાહેર થયું એની પહેલા? નહીં, એની પહેલા લગભગ હું તો નહીં ઓળખતો હોઉં, પણ ઘણા બધા બનાસવાસીઓ પણ એમને નહીં ઓળખતા હોય. ઠીક છે, એમનું રાજનીતિક બેકગ્રાઉન્ડ બધું સારું છે અને શિક્ષિત શિક્ષિત છે. છે. એક વસ્તુ એમની શિક્ષિત છે, સ્વભાવ સરળ સ્વભાવ છે એમનો, એવું દેખાય છે. પણ લોકોને એમના પ્રશ્નો સાંભળે એવું જોઈએ છે. સરળ સ્વભાવ તો ઠીક વસ્તુ છે. અને આ બાજુ જ્ઞાનીબેન છે તો આક્રમક છે. કે બહુ આક્રમક છે. એમને એ થોડુંક હાઇલાઇટ કરી દેશે જાતિવાદ ઉપર. એટલે સ્વાભાવિક છે કે અમે જ હજુ વિચારણા હેઠળ છીએ. અમારો વિસ્તાર આખો એવો છે. પણ ઠીક છે, સ્વાભાવિક કે વસ્તુ ત્યાં લોકો જ એવા છે કે એક વાત પર ચડી બેસે છે.